બોલો દશામાની જય। રૂપાવટી નગરીનો રાજા સમૃદ્ધ અને સુખી હતો। તેને એક ગુણિયલ સુશીલ પત્ની હતી। રાજા સુખ સાહેબીમાં સકી ગયેલો હતો। તેના અહંકારનો પાર ન રહ્યો હતો। જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની હતી, નમ્ર સ્વભાવવાળી હતી। તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં। આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી, માટે નિરભિમાની સ્વભાવ રાખવો। પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો હતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી। ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલી સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી। આ જોઈ રાણીએ પોતાની દાસીને વિગત જણાવી મોકલી। દાસીએ પેલી સ્ત્રીઓને પૂછ્યું કે બહેન, તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો? તેના જવાબમાં એ સ્ત્રીઓએ કહ્યું કે બહેન, અમે દશામાનો વ્રત કરી રહ્યા છીએ। આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું। એના જવાબમાં પેલી સ્ત્રીઓએ કહ્યું કે બહેન, સૂતરના 10 તાંતણા લેવા અને તેને 10 ગાંઠો વાળી તથા એ ગાંઠોને કંકુના સાંદલા કરવા। એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગત વાર માહિતી આપી। દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી। તેથી રાણીએ ખૂબ જ પ્રભાવિત થઈને તેણે પણ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું। પરંતુ રાજાને જાણ થતાં તેણે રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપણે ત્યાં શેની ખોટ છે? ધન દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ છે, તો પછી આ તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગયા। તેણે રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે એકનો બે ન થયો। રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલ અપમાન જોઈ દશામાં કોપાયમાન થઈને બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈને આ રાજ્ય પર ચડી આવ્યો। રાજા, રાણી તથા કુંવરને રાતોરાત પોતાના રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું। રાણીએ આ દશામાનો કોપ છે તેમ કહ્યું, પણ રાજાની આંખ ઉઘડી નહીં। ત્યારબાદ રાજા રાણી પોતાના 2 કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા। ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા। ત્યાં જ વાડીના બધા જ ફૂલો સુકાઈ ગયા। આ જોઈ માળીએ વિચાર્યું કે આ લોકોના પગલાં જ બહુ ખરાબ છે। તેમના આવવાથી મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે। આથી તેણે રાજા, રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાં બહાર કાઢી મૂક્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા। બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી। આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા। હવે રાજાને મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે। આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પાત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે। આપણી દશા ફરી ગઈ છે। શાશ્વત દશામાં આપણા પર કોપાયમાન લાગે છે। ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક
ગામ પાસે આવી પહોંચ્યા. આ રાજાની બહેનનું ગામ હતું. આથી તેમણે ખુશ થતા રાણીને કહ્યું કે આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ. એમ કહી રાજાએ એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો. સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી, સાથે જ સોનાની સાંકળી પણ મોકલી આપી. રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કટકા જોવા મળ્યા અને સોનાની સાંકળીની બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળી આવ્યો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો કે પોતાની સગી માજણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છે. નક્કી દશામાના પ્રતાપે આમ બન્યું હશે. આમ વિચારી રાજાએ ગાગરને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલતા ચાલતા એક નદી આવી, તેમાં સીબડાના વાડા હતા. રાણીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને સીબડું આપવા માટે વિનંતી કરી. ખેડૂતને દયા આવી અને તેણે એક સીબડું તોડીને આપ્યું. રાણીએ પોતાના શાલામાં સંતાડીને રાખ્યું અને કૂવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું. ત્યાંથી ચાલવા માંડ્યા, પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાહીઓ રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા. તે આ બાજુ આવી ચડ્યા અને રાણીના શાલામાં સંતાડેલું સીબડું જોઈ ગયા. સિપાહીઓએ રાણીના શાલામાંથી સીબડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના કોપથી દુઃખમાં દાડા પસાર કરવા લાગ્યા. એમ 12 મહિના વીતી જતા પાછો શ્રાવણ મહિનો આવ્યો. એટલે રાણીએ દશામાના વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેણે દશામાં 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને આજ સવારે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને પેલા રાજાને સપનામાં આવીને કહ્યું કે હે રાજન, પેલા નિર્દોષ દંપતીને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર સવારના પાછો આવી જશે. સવારમાં પાછો આવી જશે. ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માન પાન અને પહેરામણી પણ આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા. રાજા રાણી બહેનના ગામે પાદર આવ્યા. ત્યાં જ રાજાને પેલી ગાગર યાદ આવી. તેમણે ખાડો ખોદીને એ ગાગર બહાર કાઢી. જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે જ સોનાની સાંકળી પણ હતી. બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા સામે આવી અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા. ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાય પાસે આવી પહોંચ્યા. ત્યાં જ દશામાં વૃદ્ધા રૂપ ધારણ કરીને બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે હે રાજા, હું તારી
રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈશું. જાવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું હતું અને અહંકાર ભર્યા વસનો કહી રાણીને મારું વ્રત કરતા અટકાવી હતી. આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. દશામાં રાજાએ આ દશામાના પગમાં આળોટતા કહ્યું કે તમારી કૃપા પાર છે, પણ તમારી કસોટીમાં પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈ પર બતાવશો નહીં. દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો. એમાં દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું, અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિ ભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય નડીશ નહીં. એમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા, રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશામાની જય.